તો લોટુ ફેમિલી કેમ છો બધા મજામાં? તો બધા મારા તરફથી પહેલાં તો ગુડ મોર્નિંગ. જો મોર્નિંગનો સૂર્ય ભગવાનનો લુક જોવો તમે. અને સીન પણ બધો નેસર આવે છે. થોડુંક બ્લર થઈ ગયું પણ હાલ છે. જોવો તમે વાડીનો સીન જોવો ખાલી. ને અમારે એક ભાઈ તો લીમડામાંથી અત્યારે સડી જશે. હાર્દિકભાઈ હા તો ભાઈ લીમડામાંથી સડીને કંઈક કરે છે. આપણને કંઈક ખબર છે નહીં ભાઈ શું કરે. દાંતણ પાડવા ચડ્યો દાંતણ. તો ભાઈ દાંતણ પાડવા ચડી જશે લીમડામાંથી અત્યારે. તો આપણે અંદર આવી જાય ઘરમાં. તો ઘરમાં તો મહેંદીનું કામકાજ ચાલુ. તો મિત્રો આપણે લાકડીયા તો આવી જશે એને કરી લઈએ માતાજીના દર્શન. તો આવું છે કે લાકડીયામાં મેળવીનું મંદિર. તો આપણે લાકડીયાથી તો પાછા આવી જશે અને આપણે જઈએ ધીમે ધીમે પ્રતાપરા બાજુ. તો ઓસડીથી આપણે પાછા પહોંચી જશે પ્રતાપરા. ને અહીંયા હું લેવા છું આપણે ફોન વાલેમાંથી આપણે લેવા છીએ ફોન. તો ફોન લેવો તો હું તમને હમણાં ઓપનિંગ કરી બતાવી દઉં. આપણે નવો ફોન લેવો છે. ફોન આવી જશે ને આપણને બહુ ખુશી થાય છે. તો આપણે ફોનનું ઓપનિંગ કરી નાખીએ. ફોન પણ હજર બમ પેક થઈ ગયેલો છે. વાવ સો તો કંઈક આપણે આવો ફોન લીધો વિવો Y200. કેવો લાગ્યો ફોન કમેન્ટ કરજો જરાક. ચાલો મિત્રો અત્યારે આપણે આવી જઈએ વાડીએ. અને વાડીએ જો અહીંયા દાદા વાવેલા છે બધા સરસ મજાના ગલગોટાના ફૂલ. અને આ છે આપણી વાડી. અને વાડીનો લુક જોતા લાગે છે કે વાડી સરસ મજાની છે. તો આપણે ધીમે ધીમે આગળ જઈએ. તો અહીંયાથી આગળ જો કૂતરું બેઠું મને ભાઈ જો તો દાદા વાવેલી છે ડુંગળી. અને નાળિયેરનો લુક પણ બધો સરસ મજાનો આવે છે. તો આપણે આગળ જઈએ ધીમે ધીમે હાલીએ. કેમ કે આપણે બાજરી વાવેલી હતી તો કેટલી ઉગી જોઈ લઈએ અને પછી પાછા જઈએ ઘરે. આવો છે કંઈક આખો વાડીનો લુક. ને જો મિત્રો તમને અમારો વિડીયો જોવાની મજા આવે તો નાની લાઈક તો કરી દેજો પાછા. ધીમે ધીમે જઈએ વાડીમાં. અને દાડમડી છે પણ કંઈ દાડમ આવેલા છે નહીં અત્યારે. એક બાજરી ઉગી જોઈ. આ બાજરીમાં આપણે મહેનત તો ઘણી બધી કરી એટલે બાજરી તો સારી ઉગી છે એ મને આમ ઈચ્છા છે. અને સારી તો ઉગી છે એવી આશા રાખીએ છીએ. જો આપણી બાજરી છે સરસ મજાની બાજરી ઉગી જશે. જો આમાં થોડુંક કેવરા એવું છે બરાબર નથી ઉગી. વ્યવસ્થિત ઉગી જશે. આપણે વાવેલી છે એટલામાં બાજરી. તો આપણે આમનું માલ્યા જઈએ આખી વાડીનો આટો માર લઈએ બધું કઈ રીતનું છે એમ. બાજરી કેટલી ઉગી કેટલી નથી ઉગી બ્લોગમાં રહેજો અમને કન્ટિન્યુ. તો મિત્રો વાડીએ આટો મારીને આપણે ભેગા છીએ પાછા ઘરે. અત્યારે તો ઘરે જઈએ મિત્રો ઘરે તો આવી ગયા હતા પણ આપણે થોડુંક કામ હતું એટલે કે બ્લોગ બન્યો નહોતો. ને અત્યારે પાછા જઈએ આપણે નીલભાઈ દુકાને. નીલભાઈ દુકાને થોડું કામ છે તો નીલભાઈ દુકાને જઈ. કેમ કે કવાડીમાં હાથો નખાવાનો છે તો આપણે જઈએ નીલભાઈની દુકાન. નીલભાઈ દુકાને તો આવી જાય ને આપણે હાથો નાખી દીધો છે કવાડીમાં. નીલભાઈ થેન્ક યુ ભાઈ. તો નીલભાઈનો આભાર કે આપણે હાથો નાખી દીધો. જો મિત્રો તો આજનો વ્લોગ કરી દઈએ છીએ આપણે પૂરો. અમારો વિડીયો જોઈને મજા આવે નાની લાઈક કરી દેજો. તમારા મિત્રો સુધી આગળ શેર કરી દેજો. અને હા મિત્રો અમારી ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં. બાય બાય.